નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ પાલિકા પ્રમુખના વોર્ડમાં દુર્ગંધ મારતી ગટર ઉભરાતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં પાલિકા પ્રમુખ જલ્પા પટેલના વોર્ડમાં જ છેલ્લા 1 મહિનાથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાઈ રહી છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 મારુવાસમાં છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી મોહલ્લામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરીના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો. મોહલ્લામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો, જેથી ગતરોજ સાંજના સમયે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારુવાસની મહિલાઓએ પોતાના વિસ્તારમાં દુર્ગંધ મારતી ગટરો અંગે રજૂઆત કરવા આવી હતી. દુર્ગંધ મારતી ગટરોથી સ્થાનિકો પરેશાન બન્યા હતા. પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરતું નથી, ત્યારે પાલિકાના એક કર્મચારીએ સ્થાનિકો પાસેથી ગટર સાફ કરવાના 1000 રૂપિયાની માંગણી કરતા મહિલાઓનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો અને જણાવ્યું હતું કે અમુક ગટર વેરો ભરીએ છીએ છતાં અમારે 1000 રૂપિયા આવવાના, જેની મુખ્ય અધિકારી પંકજ નાયકને રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ તપાસના આદેશ આપી આવા કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. આજે પાલિકા અમારી કોઈ સેવા કરતું નથી, બરાબર છે. આજે અમે દિવસે અમારા બહેના છોકરા ધક્કા ખાય છે, આ સિવાય કોઈ અમને દેતું નથી. જવાબદારી લેવાના, અમારા છોકરા બીમાર થશે એટલે તૈયારીમાં કુંડીઓ સાફ કરાવો. તમે આની કોઈને રજૂઆત કરી છે? તમે કોઈને રજૂઆત નગરપાલિકામાં રજૂઆત કરેલી છે. તમે શું કહેવા માંગશો હવે પાલિકાને? પાલિકાને કે ભાઈ હવે આટલી મોટી સરકાર છે, સાફ સુથરા સરકાર છે, મોટી સરકાર છે, એનું નામ બદનામણ પાલિકામાં બેસીને લોકો કરે. સરકારને બદનામણ કરવા સારું બેઠા તમે. આટલી સારી સરકાર છે ને એને તમે આવી રીતે ભરી હવા નગરપાલિકામાં આવીશું. હું આપને જણાવું છું કે અત્યારે જે મહિલા મંડળ જે અત્યારે જે અમારે ઓફિસમાં આમોદ નગરપાલિકા ખાતે આવેલ એ બાબતમાં આપને જણાવું કે જીયુડીસી અંતર્ગત અંદાજે ₹6.5 કરોડ રૂપિયાનું મિસિંગ લિંકનું ભૂગર્ભ ડ્રેનેજનું કામ ચાલુ છે. અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ વાયા આમોદ સરભાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે. હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુર્દશા ખરાબ છે, એમાં ખાડાઓ પડી ગયા. એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે ને જેના લીધે અમારી ભૂગર્ભ ગટર લાઇન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થયેલ છે, જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઇનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો હલ થશે. અંદાજે 6-7 દિવસે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું, તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જતી આમોદ શહેરમાં જે ભૂગર્ભ ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે દૂર થઈ જશે. સાહેબ, કોઈ કર્મચારી 1000 રૂપિયા માંગ્યા હતા મારું વાસમાં તો કુંડી સાફ તે બાબતે શું થશે? એ વસ્તુની મને ખબર નહીં, કારણ કે બેન જે અત્યારે જે મોરચામાં જાયેલા હતા એમણે કીધું કે કોઈક 1000 રૂપિયા માંગ્યા છે. એ બાબતની હું તપાસ કરાવીશ. લગભગ એવું અમારી કર્મચારીનો સ્પષ્ટ સૂચના છે કે અને અમારા કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા, શું માંગ્યા એ બી અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એમના સામે પનિશમેન્ટના બી પગલાં લઈશું. સાહેબ, ઠેર ઠેર ગામની અંદર ખાડાઓનું સામ્રાજ્ય છે. ગેસ લાઇન દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે આજ દિન સુધી તેને પૂરવામાં નથી આવતા. લોકોના ધડ બેસી જાય એવી પરિસ્થિતિ છે, તેને લઈને શું જણાવશો? એ તદ્દન ખોટી વાત છે. છેલ્લા 2 દિવસથી હું પોતે જ આ બાબતમાં સ્પેશિયલ ધ્યાન રાખું છું અને 2 દિવસમાં ખાડા પૂરવા માટે મેં સ્પેશિયલ અમારો આમોદ નગરપાલિકામાં ડસ્ટ અને કપચી અને ગ્રીપ મંગાવી રાખેલ છે અને જે ડેબ્રિસ છે જે મકાનોની
દુરસ્તી થયેલો જે સામાન એ પૂરી એના પર અમે જે કપચી અને ડસ્ટ નાખીને લેવલિંગ કરી રહ્યા છે. અત્યારે લગભગ પરિસ્થિતિ સારી છે, એમાં કોઈ જોવા મળતું નથી. વોર્ડ નંબર 2 ની અંદર સાહેબ મેં તમને રૂબરૂમાં રજૂઆત કરી હતી. આપ સાહેબશ્રીએ અહીંના કર્મચારીને કીધું હતું, પણ આજ દિન સુધી તેની કામગીરી કરવામાં નથી આવતી. અહીંના કર્મચારીઓ સાહેબ આપના હુકમની અવગણના કરશે, તેનું શું કારણ છે? એ લગભગ મને ખબર નહીં, બાકી મને જ્યાં સુધી ખબર છે ને તમને હું પૂછું જ છું. ગઈકાલે મારી પાસે એવા મેસેજ આવ્યા કે સાહેબ તમે ખરેખર બહુ સારી કામગીરી કરાવીને અત્યારે જે રોડ મોટરેબલ નહોતો, અત્યારે આ 4 વ્હીલર ગાડીઓ બિંદાસ પ્રમાણે નીકળે છે, એવા સમાચાર મારી પાસે હું પોતે જોઈ આવ્યો છું. ગામની અંદર લોકમુખે ચર્ચાનો વિષય છે કે પ્રમુખ અને ચીફ ઓફિસરના દરેક કર્મચારીઓ મોટાભાગે હુકમનું અવલોકન કરે છે અને અવગણના કરે છે. એ ખોટી વાત છે. કોઈ એવું હુકમનું અવગણના કરતું નથી, અને એવું કોઈ સ્પેશિયલ ધ્યાન પર હોય તો મને જરા જણાવજો.